નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું આસામ અને આસામનું ગુવાહાટી. આ ગુવાહાટી શહેરની અંદર રેડિશનલ બ્લુ કરીને એક 5 સ્ટાર હોટેલ આવી છે. આ હોટેલની અંદર એક બિઝનેસમેન છે, એક કરોડપતિ છે જે રોકાયો હતો. તેનું નામ છે સંદીપ સુરેજ કાવલે. આ સંદીપ સુરેજ કાવલે છે તે પોતાની પ્રેમિકા અંજલિ શો સાથે અહીંયા પર આવ્યો હતો 2 દિવસ માટે. અહીંયા પર તેણે રૂમ બુક કરાવ્યો હતો. આ જે બિઝનેસમેન છે તેની ઉંમર 44 વર્ષની છે, જ્યારે તેની પ્રેમિકા અંજલિ શો છે તે 24-25 વર્ષની આસપાસની તેની ઉંમર હતી. આ બંને વ્યક્તિએ અહીંયા પર રૂમ બુક કરાવ્યા બાદ હોટેલ સંચાલકો છે તેને રિસેપ્શન ઉપર તેના ડોક્યુમેન્ટ લીધા બાદ તેને 9મા ફ્લોર ઉપર 922 નંબરનો રૂમ છે તે આપે છે. પરંતુ એ 12:45 તેણે ચેક ઇન કર્યું હોય છે અને ત્યારબાદ તે રૂમમાં જતા રહે છે. લગભગ 2 કલાકનો સમય વીતે છે. તેની પ્રેમિકા છે અંજલિ શો, તે અચાનક ત્યાંથી નીકળીને બહાર જતી રહે છે. 4 વાગે આ હોટલના રિસેપ્શન ઉપર કોલ આવે છે કોઈ પુરુષનો કે રૂમ નંબર 922માં કોઈ વ્યક્તિ છે જેને સારવારની જરૂર છે, બીમાર છે અને ઘાયલ છે. આ વાત સાંભળતા હોટલનો સ્ટાફ છે ત્યાં દોડીને જાય છે, પરંતુ રૂમ અંદરથી લોક હોય છે. માસ્ટર કી દ્વારા આ રૂમને ખોલવામાં આવે છે અને રૂમ જ્યારે ખુલે છે ત્યારે હોટલ સ્ટાફના પગ નીચેથી જમીન છે તે ખિસકી જાય છે, કારણ કે એ જે વ્યક્તિ હતો તે ત્યાં ફર્શ ઉપર નીચે લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. તાત્કાલિક ડૉક્ટરને બોલાવવામાં આવે છે, પરંતુ ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે. હવે હોટલ સંચાલકો છે તે પોલીસને બોલાવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને એ લાશની ઓળખ કરે છે તો જાણવા મળે છે કે સંદીપ સુરેશ કાવલે કરીને છે, જે મહારાષ્ટ્રના પૂનાનો છે. 44-45 વર્ષની તેની ઉંમર છે અને હીરાનો વેપારી છે અને કારના ધંધા સાથે પણ જોડાયેલો છે, મતલબ કે કરોડપતિ વ્યક્તિ છે. પોલીસ હોટલ સંચાલકોને પૂછે છે કે ફોન કોણે કર્યો હતો, તો હોટલ સંચાલકો કહે છે કે ફોન અજાણા નંબર ઉપરથી આવ્યો હતો, એને નામ નહોતું આવ્યું. પોલીસે નંબર લે છે અને તપાસ કરે છે તો જાણવા મળે છે કે વિકાસ શો કરીને કલકત્તાના હાવડાનો વ્યક્તિ છે તેણે આ ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસ સીસીટીવી કેમેરા તપાસ કરે છે કે છોકરી કોણ હતી, તો એ રિસેપ્શન ઉપરથી ડિટેલ્સ મળે છે કે છોકરીનું નામ અંજલિ શો છે અને તે પણ હાવડાની છે, કલકત્તાના હાવડાની રહેવાસી છે. એ ક્યાં જતી રહી એની કોઈને ખબર નથી. તેનો કોન્ટેક્ટ નહોતો થતો કે ન તો આ વિકાસ શો છે તેનો કોન્ટેક્ટ થતો હતો. પોલીસે ત્યાં સીસીટીવી તપાસ ચેક કરી તો જાણવા મળ્યું કે અંજલિ છે તે લગભગ 3 વાગ્યાની આસપાસ અહીંયાથી હોટલથી નીકળી છે. તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ છે. પોલીસને એ શંકા હતી કે અંજલિ છે જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે તે સંદીપ કાવલે સાથે હતી, જ્યારે તે હોટલ છોડતી હતી એ સમયે તેની સાથે અન્ય યુવાન કોણ છે. દિવસભરના મતલબ કે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના સીસીટીવી ચેક કરવામાં આવે કે યુવાન કોણ છે, અંદર કઈ રીતે આવ્યો હતો, તો જાણવા મળે છે કે યુવાન છે તે 10મા ફ્લોર ઉપર, આ લોકો 9મા ફ્લોર ઉપર હતા, એ 10મા ફ્લોર ઉપર 1024 નંબરના રૂમની અંદર હતો અને તેણે 4-5 કલાક માટે જ આ રૂમ રાખ્યો હતો. પોલીસ માટે અહીંયાથી સવાલ એ પોલીસને હતો કે આખરે આ બંને જે કનેક્શન છે હાવડાનું, મતલબ કે વિકાસ અને અંજલિ છે તે બંને હાવડાના છે, તે બંને એક સાથે અહીંયા હોટલ છોડીને બહાર નીકળ્યા છે. પરંતુ આ અંજલિ છે તે આ સંદીપ કાવલે સાથે શું કરવા આવી હતી, એ ત્રણેય વચ્ચે શું કનેક્શન છે, આવા અનેક સવાલો છે. અને શું કારણે સંદીપ કાવલેની હત્યા થઈ છે, આવા અનેક સવાલો પોલીસને મનની અંદર ઉઠતા હતા અને એ સવાલોના જવાબ મેળવવા માટે આ લોકોની ધરપકડ કરવી પડે. પોલીસે આખરે નંબર ઉપરથી ચેક કર્યું તો જાણવા મળ્યું કે તેણે 9:25ની ફ્લાઇટ છે રાત્રિના સમયે, તે 2 ટિકિટ તેમાં બુક કરાવી છે ઇન્ડિગોની ફ્લાઇટમાં કલકત્તા જવા માટે. પોલીસે એરપોર્ટ ઉપર નાકાબંધી કરી દીધી હતી. થોડો સમય વીતે છે અને એરપોર્ટ ઉપર આ બંને છે અંજલિ અને વિકાસ શો એ બંને એરપોર્ટ ઉપર પહોંચે છે, જ્યાં પોલીસ તેની ધરપકડ કરે છે. અને ધરપકડ કર્યા બાદ પોલીસ હવે આ તમામ જે ઉઠતા સવાલો હતા તેના જવાબ આ લોકો પાસેથી મેળવવાના હતા. આખરે પોલીસે આ બંનેની ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી.
પોલીસ માટે પહેલો સવાલ એ હતો કે સંદીપને અને અંજલિને શું સંબંધ છે? તમે 3 લોકો અહીંયા આવ્યા હતા તો 2 રૂમ કેમ હતા? કેમ એક વ્યક્તિ છે તેનો ઉપર રૂમ હતો? તમે બંને સાથે ગયા, આવ્યા ત્યારે અલગ સંદીપ સાથે આવી હતી? તો આવા અનેક સવાલો હતા. પોલીસે જ્યારે અંજલિ અને આ વિકાસની પૂછપરછ કરી તો ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમણે કીધું કે સંદીપ છે તે એક મોટો હીરાનો બિઝનેસ સાથે જોડાયેલો હતો, તે કારોના બિઝનેસ સાથે જોડાયેલો હતો, ખૂબ પૈસાદાર હતો. આશરે 5 વર્ષ પહેલાં તે દેશના અલગ અલગ ખૂણામાં, અલગ અલગ શહેરોમાં પોતાના બિઝનેસ માટે તે આવતો જતો હોય છે. અને 5 વર્ષ પહેલાં તે કામાખ્યા દેવીના દર્શન માટે ગયો હતો. ત્યાંથી તે કલકત્તા આવ્યો હતો અને કલકત્તા એરપોર્ટ પર તે જે રેસ્ટોરન્ટ છે ત્યાં રેસ્ટોરન્ટની અંદર રેસ્ટોરન્ટ મેનેજર છોકરી હતી અને એ જ છોકરી આ અંજલિ શો હતી. તેની સાથે તેની મુલાકાત થાય છે, હાઈ હેલો થાય છે. ત્યારબાદ તે ફરી વખત કલકત્તા આવે છે અને એકબીજાના નંબર એક્સચેન્જ થાય છે અને વાતચીતનો સિલસિલો 5 વર્ષ પહેલાં શરૂ થયો હતો. મોંઘા ગિફ્ટ છે તે આ સંદીપ કાવલે છે તે અંજલિને આપતો હતો અને અંજલિ ત્યારબાદ તેના પ્રેમમાં પાગલ થાય છે. બીજી તરફ આ સંદીપ છે તે લગ્ન કરેલો હતો, પરંતુ તે અંજલિના પ્રેમમાં પાગલ હતો. અને સમય છે તે આમને આમ 4 વર્ષનો વીતી જાય છે. ત્યારબાદ આ અંજલિ છે તે અલગ અલગ શહેરોની અંદર તેની સાથે જતી હતી અને રૂમમાં રહેતી પણ હતી. પરંતુ સમય વીતતા અંજલિની લાઈફમાં છે તે આ વિકાસ આવ્યો, જે યુવાન હતો 25 વર્ષનો, જ્યારે અંજલિનો લવર છે તે 45 વર્ષનો હતો, જે હીરાનો વેપારી હતો, સંદીપ. વિકાસ જ્યારે તેની લાઈફમાં આવે છે તો અંજલિ છે તે હવે વિકાસને પસંદ કરતી હોય છે. અંજલિ અને વિકાસના ઘરના છે તેને પણ એકબીજાને પસંદ હોય છે, જેના કારણે બંનેના લગ્ન કરવાનું પણ પરિવાર છે તે વિચારતા હોય છે. અને બીજી તરફ અંજલિ છે તે સંદીપને ઇગ્નોર કરતી હોય છે, જે પૂનાનો વેપારી છે તેને, અને તેનો લવર તેને ઇગ્નોર કરતી હતી. તેના મોબાઈલ છે તે આખરે બ્લોકમાં નાખી દેવામાં આવ્યો હતો, જેને લઈને સંદીપ છે તેનાથી હવે આ સહન નહોતું થતું અને તેના કારણે જ તેણે અંજલિ સાથે જે ભૂતકાળમાં જે હોટલમાં રોકાયો તેની અંગત પળોના વિડીયો અને ફોટો છે તે બનાવી લીધા હતા. ત્યારબાદ તે અંજલિને ધમકી આપવા વળ્યો કે તું અગર વિકાસને નહીં છોડે અને મારી સાથે નહીં આવે તો આ ફોટા અને વિડીયો હું વાયરલ કરી દઈશ. જોકે અંજલિ ન માની, તેના કારણે આ જે સંદીપ છે તેણે અંજલિના પરિવારની સાથે પણ વાત કરી હતી ફોનમાં અને વિકાસ સાથે પણ વાત કરી હતી કે આ સગાઈ તોડી નાખવામાં આવે. આખરે અંજલિ છે તે વિકાસને મળે છે અને કહે છે કે તારી પહેલાં મારી લાઈફમાં આ હતો સંદીપ અને તેણે કંઈક આ રીતે આપત્તિજનક વિડીયો અને ફોટો છે તે બનાવી લીધા છે અને મને બ્લેકમેલ કરી રહ્યો છે. વિકાસ છે તે એવું કહે છે કે આપણે મળીને તેનો રસ્તો કરીએ. આ બંને પ્લાન બનાવે છે. પ્લાન બનાવ્યા બાદ વિકાસ છે તે એવું કહે છે કે સંદીપ કાવલે છે તેને કલકત્તા મળવા માટે છેલ્લી વખત બોલ્યા. સંદીપને ફોન કરે છે અંજલિ, પરંતુ સંદીપ છે તે હવે જાણી ચૂક્યો હતો કે કલકત્તામાં આ લોકો મારી સાથે કંઈક કરી શકે, જેના કારણે તેણે ગુવાહાટીનું મળવાનું નક્કી કર્યું. કારણ કે જ્યારે એ ગુવાહાટીની અંદર કામાખ્યા માતાના પ્રથમ વખત દર્શન કરવા ગયો હતો ત્યારે તે અંજલિ તેને કલકત્તા એરપોર્ટ પર મળી હતી અને તે માનતો હતો કે કામાખ્યા માતાના કારણે અંજલિ મને મળી છે, જેના કારણે તેણે ફરી એક વખત ગુવાહાટી જવાનું નક્કી કર્યું અને ગુવાહાટી છે તે રૂમ બુક કરાવે છે. આની જાણ છે તે અંજલિ છે તે વિકાસને કરે છે. બીજી તરફ વિકાસ છે તે ગુવાહાટી એ બંને કલકત્તાથી ગુવાહાટી આવે છે. જ્યારે રૂમ છે તે વિકાસ ઓલરેડી 922 નંબરનો રૂમ છે તે સંદીપ કાવલે બુક કરાવ્યો હોય છે, જેની જાણ છે તે અંજલિ વિકાસને કરે છે. એટલે વિકાસ છે તે પણ ત્યાં જ રૂમ બુક કરાવે છે બીજા માળે, મતલબ 10મા માળે, અને તે સાથે લઈને આવે છે ઊંઘની ગોળીઓ, ભાંગ લાડુ બનાવેલા હતા, ભાંગના એ લાડુ, અને દોરી લઈને આવે છે જેથી કરીને આ વ્યક્તિને બાંધી શકાય, એને બેહોશ કરી શકાય અને એનો ફોન લઈ શકાય. આ બંને અહીંયા પર પહોંચે છે. ત્યારબાદ એ રૂમમાં એન્ટર થાય છે અંજલિ અને સંદીપ. જ્યારે વિનોદ હોય છે તે ઉપરના માળે હોય છે, મતલબ કે 10મા ફ્લોર ઉપર. મેસેજ કરવામાં આવે છે 2 કલાક બાદ. અંજલિ મેસેજ કરે છે વિકાસને કે હવે આવી જાય. તેણે રૂમનો ઓલરેડી દરવાજો છે તે જાણી જોઈને લોક નહોતો કર્યો. વિકાસ છે ત્યાં અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરે છે ત્યારે સંદીપ કાવલે છે તેને ઓળખી જાય છે, જેના કારણે ત્યાં બબાલ થાય છે અને એકબીજા વચ્ચે હાથાપાઈ થાય છે, મારામારી થાય છે.
સંદીપ એકલો હતો જ્યારે વિકાસ અને અંજલિ છે તે બંને સાથે મળીને તેના ઉપર હુમલો કરે છે. સંદીપને અથડાવે છે દિવાલો સાથે માથા અને તે ત્યાં ઢળી પડે છે. ત્યારબાદ તેનો ફોન છે તે લઈ લેવામાં આવે છે. ફોન લઈને આ લોકો ભાગી જાય છે. એ ભાગી જાય છે 3 વાગ્યાની આસપાસ સંદીપ સાથે 2:45ની આસપાસ સંદીપ પર હુમલો કરે છે. તે ઢળી પડે છે. ત્યારબાદ આ લોકો નીકળી જાય છે અને 4 વાગે એ લોકો હોટલ છોડ્યાના 1.25 કલાક બાદ હોટલે જાણ કરે છે કે 922 નંબરના રૂમમાં એક વ્યક્તિ છે જે ઘાયલ છે, જેને હોસ્પિટલ લઈ જવો જરૂરી છે. આ જાણકારી તે એટલા માટે આપે છે કે આને બચાવી શકાય, કારણ કે એ લોકોને એવું હતું કે આ લોકો સંદીપનો જે ફોન છે તેના ફોન દ્વારા જ આ લોકોને બ્લેકમેલ કરતો હતો, જેથી કરીને તેને ફોન લઈ લેવાનો પ્લાન હતો. તેને પ્રથમ લાડુ ખવડાવવાનો પ્લાન હતો, ઊંઘની ગોળીઓ નાખીને, જેથી કરીને સૂઈ જાય તો એનો ફોન લઈ શકાય. તેના હાથું પગું બાંધવાનો પ્લાન હતો, જેના કારણે દોરીનું બેગ પણ સાથે લાવ્યો હતો. પરંતુ અચાનક જ સંદીપ છે તેને ઓળખી જાય છે અને ત્યાં માથાકૂટ થઈ જાય છે, જેના કારણે ત્યાં બબાલ થઈ જાય છે, મારામારી થઈ જાય છે અને સંદીપ આમાં ઘાયલ થાય છે. પરંતુ 1.25 કલાક પછી આ લોકો હોટલ સંચાલકોને કહે છે, જેના કારણે પહેલાંનું બધું જ લોહી છે તે નીકળી ચૂક્યું હોય છે અને તે મોતને ભેટી હોય છે. આ બંનેને કોર્ટમાં હાજર કર્યા છે, તેને પકડી પાડવામાં આવે છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ એવું મનાય છે કે આ લોકોના બચાવ માટે એવું પણ કહેવાય છે કે તેણે આને મારવાનો કોઈ ઈરાદો નહોતો, આનો ફોન લેવાનો ઈરાદો હતો, પરંતુ તેણે 1 કલાક લેટ ફોન કર્યો છે, જેથી કરીને આનો ઈરાદો મારવાનો ન હોવાના કારણે તેણે હોટલ સંચાલકને હોટલમાં ફોન કરી રિસેપ્શન ઉપરને જાણકારી આપી હતી કે હોસ્પિટલે તેને લઈ જવામાં આવે, જેની ડેટા ઉપરથી સ્પષ્ટ લાગે છે કે તેનો મારવાનો ઈરાદો નહોતો. આ મામલો છે તે કોર્ટમાં સમગ્ર મામલે બહેસ થશે અને બહેસ થયા બાદ આ લોકોને કઈ પ્રકારની સજા આપે તેવું જોવું રહ્યું. દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ કમેન્ટ કરીને જણાવજો, અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો. ફરી મળીશું વધુ એક ક્રાઇમની ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.